વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો। અત્યારે ચર્ચામાં ચાલી રહેલો મુદ્દો નમો લક્ષ્મી સહાય યોજના કે જે વિદ્યાર્થીઓ 9, 10, 11 કે 12માં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમના દ્વારા સરકાર દ્વારા એક યોજના આપવામાં આવી છે। એ યોજનામાં કે 9 અને 10 એમ ટોટલ 2 વર્ષમાં 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12 એમ ટોટલ 2 વર્ષમાં ટોટલ 30,000 રૂપિયા મળશે। એટલે ચારેય વર્ષના ટોટલ 50,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ડીબીટી માધ્યમ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે। તો એમાં શું છે તો આપણે કહી શકાય કે ધોરણ 8નો અભ્યાસ જો પ્રાઇવેટ કે કોઈપણ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય, એટલે કે કોઈ પણ સ્કૂલ હોય, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય, દરેક સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય તેવા તમામ બાળકોને આ મળશે। આ યોજનામાં દરેક મહિને 500 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। એ રીતના એટલે કે ટોટલ 10 મહિના માટે 500 રૂપિયા જમા કરવામાં આવશે। એટલે ધોરણ 9માં 5,000 રૂપિયા, એ જ રીતના ધોરણ 10માં 5,000 રૂપિયા, એમ બંને ભેગા થઈને 10,000 રૂપિયા મળશે। તેમજ વિદ્યાર્થીની ધોરણ 10 પાસ કરશે તો એને બીજા 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। એટલે ધોરણ 9 અને 10ની કુલ સહાય 20,000 રૂપિયા મળવા પાત્ર છે। તેમજ જે ધોરણ 8માં જો પ્રાઇમરી કે ગવર્મેન્ટ સ્કૂલ છે તો ગવર્મેન્ટ સ્કૂલમાં તમે અભ્યાસ કર્યો હોય તો આવકના દાખલાની જરૂર છે નહીં, પરંતુ જો પ્રાઇવેટ સ્કૂલમાં તમે અભ્યાસ કરેલો હોય તો આવકના દાખલાની જરૂર છે। તેમજ આવક જે છે એ 6 લાખ કરતાં ઓછી આવક હોય તેને આ લાભ મળવા પાત્ર છે। તેમજ ધોરણ 11 અને 12માં વિદ્યાર્થી માટે 750 રૂપિયા કે દર મહિને 750 રૂપિયા જમા કરવામાં આવશે। એ જ રીતના ધોરણ 11 અને 12ના ટોટલ 15,000 રૂપિયા જમા થશે। તેમજ ધોરણ 12 પાસ કરશે એને બીજા 15,000 રૂપિયા, એટલે ટોટલ 30,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। તો આ માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો સૌથી પહેલાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ, તેમજ બીજું વિદ્યાર્થીની માતાનું આધાર કાર્ડ, તેમજ જે બેંક એકાઉન્ટ એટલે માતાનું બેંક એકાઉન્ટ કે જે નેશનલાઇઝ બેંક હોય કે SBI હોય, BOI હોય એ બેંકમાં એમનું જોશે। તેમજ આવકનો દાખલાની ઝેરોક્સ કે છેલ્લા 3 વર્ષનો આવકનો દાખલો જોશે। તેમજ બર્થ સર્ટિફિકેટ જન્મનું પ્રમાણપત્ર જોશે। બરાબર, તો આટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી જોઈશે। બરાબર, અને આવકનો દાખલો કે જે છેલ્લા 3 વર્ષથી ચાલતો હોય એટલે કે 2021 પછીનો હોય એ દાખલો જોઈશે। બરાબર, એટલે ફરીથી વિદ્યાર્થીના આધાર કાર્ડ, માતાના આધાર કાર્ડની ઝેરોક્સ, તેમજ માતાના બેંક એકાઉન્ટના પાસબુકની પ્રથમ બેંક, જો માતા ના હોય કોઈ આકસ્મિક સંજોગોમાં તો વિદ્યાર્થીની પણ ચાલશે। બરાબર, તો આવકનો દાખલો તેમજ બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક હોય એ બધા જ ડોક્યુમેન્ટ તમારે સ્કૂલમાં જમા કરવાના રહેશે। તેમજ દર મહિને તમારે 500 રૂપિયા 9, 10માં અને 11, 12માં 750 રૂપિયા જમા થશે। તો આ બધી જ વિગતો તમે જમા કરાવશો સ્કૂલમાં તો નમો લક્ષ્મી યોજનાનો તમને લાભ મળશે। તો આ યોજના ખૂબ જ સરકાર દ્વારા સારી છે। તો આ યોજનાનો લાભ ટૂંક સમયમાં તમે વધારેમાં વધારે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો અને તમે પણ લો અને બીજાને પણ જાગૃતતા ફેલાવો। બસ આજના વિડીયોમાં બસ આટલું જ। અને કોઈ પણ પ્રશ્ન હોય આ બાબતે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો। બસ આજ।